હલો, રામ રામ ને સીતારામ દાયરા ને ભાઈ તાબડતોબ કામ આજે ચાલુ થઈ ગયું ફાઇનલી. કારણ કે હે ને આજે હે ને સણા વાઢવાનું પૂરું થઈ ગયું અને ઓલી બે કટકીમાં હે ને ભર વારવાનું ચાલુ કરી દીધું. અને સવારથી તો અમારા 5 મજૂર હતા ઘરના, એ વારતા હતા. બપોર પછી હે ને 4 મજૂર બીજા આવ્યા એટલે 9 જણા થઈ ગયા ને આગો મીંડો થવા પૂગતો નહોતો. અને જો સવારે હે ને ઘણું કામ કરી નાખ્યું. વિડીયો ઉતારવાનો વારો ન આવ્યો. સીપીઓ ફિટ કર્યો, સીપીઓ ફિટ કરીને પછી રાપમાં પતરું માર્યું ને આ સિલ્લા જે વાંથી બે કટકીમાંથી ભર હારવા નહોતા ને સિલ્લા પડ્યા, પાછા સિલ્લા પડ્યા તો એ પાછા વરિયા પડે ગયા હતા. વરે પાછી રાપ જોડીને વરે પાછી રાપ મારી. થોડોક ખોટી કોઈ આવ્યો વચમાં, એમાં વેગ નહોતો થતો પણ હેવતા ભારી ઝડપ થાય. હે ને ત્રીજા ગેરમાં ટ્રેક્ટર જાય ને આવે હરખું લાહું થઈ ગયું ને સિલ્લો તો એવું હે ને ભર આ જે ભર છે ને એ બહુ વાંકીએ ને વરિયા પડે ગયા હતા ને તે પડે જતા હતા પાથરા. પણ પાછી રાપ મારી દીધી ને હરખી તે લાહું થઈ ગયું ને એવું હે ને ભારી હારવાની મજા આવે. તો જો એવડી બે થપ્પા હે ને આ લાઈનનું મારી દીધી જો આવી રીતે બે કટકીઓના હે ને આવી રીતે હારે ને હા થપ્પા મારી દેવાના હે ખેતર ખાલી કરે અને જટ ચોરી વાવવાની હે. તો આ જો સીપીઓ હે આપણું ટ્રેક્ટર અને જ્યાં અહીંયા થપ્પા બે આવ્યું હે ને આવી રીતે આ એક લાઈન હે ને આ ખેતરમાં કરી નાખી આવી રીતે એટલે આ બે ક્યારા ખાલી થઈ ગયા. આ જે પડ્યું ને બે કટકીઓના હે ને એમાં ભર થઈ ગયા આગળ ત્યાં જાય ને એટલે દેખાડે નથી. હાલો હે ને ફટાફટ આજ તો લગભગ મને લાગે રાજપારી કરવી જો હે. બપોરે 1 વાગ્યાનો જામ્યો હતો એ 3 વાગ્યા સુધી કર્યો. 3 વાગ્યા પછી ફૂલ માથું દુખતું હતું. અડધી કલાકનો બ્રેક લીધો અને આદુવાળી ચા પીધી. પછી પાછું પાછું હે ને સારું થઈ ગયું એટલે પાછું ચાલુ કરી દીધું કામ. હાલો હે ને ફટાફટ આપણે આજ ગમે એમ કરીને બે કટકીઓ હે ને ગમે એમ કરીને ખાલી કરી જ નાખવી. આજ મૂકવું નહીં હો, હા ભૂકા કાઢી નાખવું. જટ ચોરી વાવવા દેવી. હે ને ઓલી કટકીમાં છે આ મોટા ખેતરમાં આવે, મોટા ખેતરમાં વારી છે એટલે બેમાં પૂરું થઈ ગયું. આ કટકી નંબર 1 અને આ ઓલી ગમની જો કટકી નંબર 2 આમાંથી હે ને 2 લાઈનો તો હરાઈ ગયો. એવું 2 લાઈનો રહ્યું. ડ્યુટી ભાઈ હજી ચાલુ હતી રાતના હે ને 11:15 જેવું થયું હે. બપોરે 1 વાગ્યાનું ચાલુ કર્યું હતું ભર હારવાનું. વચમાં જરાક આજે હે ને તબિયત મોરી હતી. હમણાં હે ને વાહરા બહુ હે કારણ કે રાતે હે ને ટાઈટ પડે અત્યારે જો ટાઈટ લાગે કેટલી એટલે જ કટકીમાં બીજી કટકી હે ને એમાં 15 ભર છે બાકી હાર લેવાતા પણ હે ને ટાઈટ લાગે કેટલી એવું કાઢોળા જેવું હે ને પાછું મોરત થાય એટલે હું કંઈ હુવે જવાય ને આમાં માંદા પડીએ તો પાછું હું વેટ કરીએ વધારે ખેંચીએ તો એટલે ત્યાં હુવે જાઉં. 14-15 ભર છે સવારે હાર લે. સવારે અમે ઓલી કટકી બીજી ખાલી થાય ને એમાં પોપટા વીણીએ. આમ અમુક ફેર્યા હોય ને ચણાને પોપટા વીણવા પડે. વીણ્યા પછી એમાં બીજું હાથે હાલીએ તો આગળની વિધિ થાય ત્યાં સુધી નહીં થાય. એટલે આમાં મણી ઉધરસ શરદી ને આજ તો માટી છે બહુ વાંધો નથી. અને આખા ઘરનાને છે રિયાન્સીની છે
મારા મા સિવાય બધાયની હે. તો અટાણા હું જ આવું. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન. રામ રામ દાયરા.